हमें भूख लगी थी तो हम खाना खाने के लिए गए। अचानक से वो कुछ गोलियों की आवाज़ आई, हम सब भागे। लोगों नहीं आवतो इतने टाइम में वो टेररिस्ट लोग हमारे सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, और हिंदुओं को सारे गोली मार जेंट्स को लगे। और बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए, उतर के पूरा भाग। दाढ़ी बहुत बड़ी थी, वो सर पर वो टोपी पहनी थी और कैमरा भी था सर। क्या बोल रहे थे वो लोग, क्या बात कर रहे थे बेटा, क्या बता रहे थे? पता नहीं बता, वो बोला बस मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, हिंदू को गोली मार के भाग गए। पापा कहाँ घूम रहे थे तब? पापा कहाँ घूम रहे थे तब? घूमने उधर ही थे। चलो भाई, हो गया। સમાચારોમાં સમય થયો છે બ્રેકનો, રોકાઈશું એક બ્રેક માટે। પહલગામના હુમલા અંગે પીએમ મોદી એક્શન મોડમાં હોય તેવું લાગે છે। આ હુમલાના સમાચાર મળતા જ તેઓ સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડીને દેશ પરત ફર્યા। બુધવારે સવારે તેમનું વિમાન દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું। મામલાની ગંભીરતાને સમજીને પીએમ મોદીએ સમય બગાડ્યા વિના એરપોર્ટ પર હાઈ લેવલ બેઠક યોજી। તો ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરમાં મૃતકોના પરિવારજનોને મળ્યા અને તેમને સાંત્વના આપી। અમિત શાહને મળતા પરિવારના સભ્યો ધ્રુસકે રડી પડ્યા। માહોલ ખૂબ જ ભાવુક બની ગયો। રડતા રડતા પરિવારના સભ્યોએ ન્યાયની માંગ કરી। અમિત શાહે નજીકમાં ઉભેલા એક બાળકના માથા પર હાથ ફેરવીને દિલાસો આપ્યો। તેમણે લોકોને હિંમતથી કામ લેવા કહ્યું। અમિત શાહે તે સ્થળની પણ મુલાકાત લીધી જ્યાં આતંકવાદીઓએ આ કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો। સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહલગામ હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે। તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુતુલ્લા હોવાનું કહેવાય છે। ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કરે તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ છે। લશ્કરે તૈયબાની વિંગ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે TRF આ હુમલાની જવાબદારી સ્વીકારી છે। પહલગામમાં થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે। આતંકવાદ અને પાકિસ્તાન સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। લોકો રસ્તાઓ પર બેનરો સાથે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। ગુજરાતીઓના મોતથી સમગ્ર ગુજરાતમાં આક્રોશ છે। રાજકીય પક્ષો પણ રાજનીતિ છોડી એક સૂરમાં વિરોધ કરતા દેખાયા। અરવલ્લીમાં કોંગ્રેસના કાર્યકરો તેમજ જિગ્નેશ મેવાણીએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી, સાથે 2 મિનિટનું મૌન પણ પાળ્યું। તો અમદાવાદના મણિનગર પૂર્વમાં કર્ણાવતી યુથ ફેડરેશનના કાર્યકરોએ આતંકવાદ સામે કઠોર કાર્યવાહીની માંગ સાથે પ્રદર્શન કર્યું। કાર્યકરોએ રેલી યોજી પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવ્યા। સંકટના સમયમાં ભારતીયો ભારત સરકાર સાથે અડીખમ ઊભા હોવાની પ્રતીતિ પણ તિરંગા સાથે કરાવી હતી। તો મણિનગરના મણિકેશ્વર મહાદેવ મંદિરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અને પ્રાર્થનાનો કાર્યક્રમ યોજાયો। તો આતંકી હુમલાને લઈ સાધુ સંતોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં આચાર્ય મહામંડલેશ્વર અવધૂત બાબા અરુણગીરીજી મહારાજ અને મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ આકરા શબ્દોમાં નિવેદન બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે। વાત કરીએ સુરતના જે એક વ્યક્તિ છે તેમનું મોત થયું હતું। પહલગામમાં જે હુમલો થયો હતો ત્યારબાદ તેમની જે અંતિમ વિધિ છે તે કરવામાં આવી છે। પરિવારજનોનું હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ 3 ગુજરાતીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે। જે પ્રકારે આખી ઘટના છે, ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો તમે? સમગ્ર ઘટનાને અત્યારે સમગ્ર ભારતની અંદર ઘૃણાસ્પદ રીતે લોકો ધુતકારી રહ્યા છે। હવે ભારત સરકારે જે ગઈકાલે 5 સ્ટેપ ડિક્લેર કર્યા છે એ તો ભલે કર્યા, પરંતુ આને કાયમી નાબૂદીની અત્યારે માંગણી ઉઠી રહી છે અને ઓક્યુપ પાકિસ્તાન કાશ્મીરને અત્યારે એમાંથી મુક્ત કરવાની ભારત સરકારને જરૂર છે કે જેથી કરીને આતંકવાદી હડ્ડાઓ કાયમી માટે દૂર થાય અને આતંકવાદી સાયો કાશ્મીરની અંદર ઉપરથી દૂર થાય। અત્યારે લોકોની માંગણી એક જ છે કે આ ઉપયુક્ત કાશ્મીર પાકિસ્તાનનો કબજો લઈને અને એને સ્વતંત્ર કરવાની જરૂર છે। બિલકુલ આ હતા દિનેશભાઈ નાવાડિયા। તેમનું સીધું કહેવું છે કે શૈલેષભાઈ જેમની મૃત્યુ કાશ્મીરના હુમલામાં થયું છે, સુરત ખાતે રહેતા હતા પણ હાલ મુંબઈ પરિવાર સાથે રહેતા હતા। ત્યારે તેમના પરિવારમાં દીકરો અને દીકરી જો પરિવાર સાથે તેઓ સુરત સ્થાયી થાય છે તો આશા દીપક ગ્રુપ કે જે દિનેશ નાવાડિયા જે ઉદ્યોગપતિ છે તેમની છે અને તેઓમાં સ્કૂલમાં બંને બાળકોને જ્યાં સુધી ભણવું હશે ત્યાં સુધીનો તમામ અભ્યાસ મફતમાં આપવાની જાહેરાત કરી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।
તો સુરતના શૈલેષભાઈ કળથિયા જેમનું જમ્મુ કાશ્મીરના હુમલામાં નિધન થયું છે ને ત્યારબાદ અત્યારે તેમની જે અંતિમ વિધિ છે તે કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં પહોંચ્યા છે, ભાજપના નેતાઓ છે તેઓ પણ ત્યાં પહોંચ્યા છે. તો આ તરફ વાત કરીએ, ભાવનગરના પિતા પુત્રના મોત થયા હતા. પહલગામ હુમલામાં ભાવનગરના 2 લોકોના મોત થયા હતા, જેમની સાથે તેમના જે પરિવારજનો છે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. આ પરિવારજનો સાથે મળી તેમને સાંત્વના પાઠવી હતી. પરિવાર પર જે દુઃખનો પહાડ આવી પડ્યો છે ત્યારે પરિવારજનો છે તેમને સાંત્વના આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેઓ પણ ભાવનગર ખાતે પહોંચ્યા હતા. ભાજપના તમામ જે નેતાઓ છે કેટલાક તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને પરિવારજનોની સાંત્વના તેઓ પાઠવી રહ્યા છે. કારણ કે જે પરિવારનો મોભી છે તે ગુમાવ્યું છે. ભાવનગરના જે પિતા પુત્રના મોત થયા છે, સમગ્ર ભાવનગર જાણે શોકમગ્ન બન્યું હોય તેવું જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. દિવસમાં અઠવાડિયામાં એક માનીને જે પ્રવાસ માટે જતા હોય એનો આનંદ અપાર હોય છે. ત્યારે આવી ઘટના બનતી હોય એ આ ઘટના અસહ્ય, દુઃખને અમાનવીય આ કૃત્ય કહેવાય. લોકોને જ્યારે પર્યટકો જ્યારે કોઈ સ્થળે વધારે આવતા હોય ત્યારે પર્યટકોને કોઈ મુશ્કેલી ન પડે, આપણી આ રોજીરોટી છે, આપણી ભાવિ પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય છે, એ વિચાર કરીને લોકોએ સાથ સહકાર આપવો જોઈએ. ચોક્કસથી તો લોકોએ પણ સાથ સહકાર આપવો જોઈએ અને સરકારે પણ મહત્વના નિર્ણયો જે છે તે સમગ્ર ઘટના બાદ કરવામાં આવ્યા છે અને તેને તેઓ આવકાર પણ દાયક ગણી રહ્યા છે. કેપ્ટન ખેંગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. તો આપે જે દ્રશ્યો જોયા, 2 દ્રશ્યો મેં બતાવી રહ્યા છે આપને. જે પ્રથમ દ્રશ્ય છે સુરતના જે શૈલેષ કળથિયાનું મૃત્યુ થયું છે, તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ તેમના પરિવારજનો સાથે મળ્યા છે. મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત તેમણે કરી છે. અને બીજા દ્રશ્ય છે તે છે ભાવનગરના જે પિતા પુત્ર છે તેમના મોત થયા છે, તેમની અંતિમ વિધિ કરવામાં આવી. લગભગ મોટી સંખ્યામાં લોકો ત્યાં જોડાયા છે. અમે શ્રીનગરથી અમે જતા હતા ફરવા. 2 દિવસનો પ્રોગ્રામ હતો અને પછી અમે ઉપર ટિકિટ લઈને ગયા એટલે બે ત્રણ ફાયરિંગ, પહેલા તો 2-3 મિનિટ થઈ એટલે ફાયરિંગ થયું અને પછી ફાયરિંગ થઈને હજી ઘડીક રૂકી ગયું અને પછી બધાને વાગવા મળી ગોળીઓ. એમાં 1.5 ભાગમાં મારા ફુવાને અને મારા સ્મિત ભાઈને બેને વાગી ગઈ ગોળીઓ ને અત્યારે એ નથી. શું ઘટી હતી? તમે ત્યાં સાક્ષી હતા, કેવી ફાયરિંગ થતું હતું, તમે ક્યાં હતા ત્યારે, અને તમે કેવી રીતે આખી ઘટનાને ટેકલ કરીને બચાવ થયો તમારો? મારો તો બચાવ મેં ખુદે કર્યો ને મારા ફઈનોએ કર્યો. મેં મારા એકલા ફઈનો નીચે ઉતાર્યા અને ઘોડામાં બેહાડીને ઉતાર્યા. મુખ્યમંત્રી સાથે તમે વાર્તાલાપ કરતા હતા, એમને શું કીધું, શું સમજાવ્યું કે સમગ્ર ઘટના મુદ્દે તમે વાર્તાલાપ કરતા હતા, શું કીધું? એ બધા આતંકવાદીને જલ્દી ખોજી કાઢશે ને ત્યાં મોટું કારણ એ હતું કે ત્યાં આર્મી નહોતી ને બહુ જ પબ્લિક હતું. સાર્થક, તમે જે સમગ્ર ઘટના જોઈ છે, કેટલા લોકો આ ફાયરિંગ કરતા હતા અને ત્યાં કેટલા લોકો વચ્ચે આ દોડધામ થતી હતી, શું હતું? એ ચારેય કોરથી ફાયરિંગ થતું હતું. એટલે તમે ક્યાં હતા ત્યારે? આ ફાયરિંગ ગેટ આગળ જ હતા. ચોક્કસથી તો તેઓ ગેટ આગળ હતા. આ ફાયરિંગ થતું તેમાં તેમણે પોતે તો બચાવ કર્યો છે, પરંતુ તેમની સાથે તેમના ફૂઈ હતા, એ ફૂઈનો પણ તેમને બચાવ કર્યો છે અને તેમને અત્યારે હાલ તેમના મિત્ર ગુમાવવાનું રંજ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. ખેંગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર.